જય માતાજી દોસ્તો, અહીંયા તમે જોશો પાર્ટ 2 ની અંદર આપણે જોશો કેચી લગાવી દીધી છે। ચલો આપણે કેચીની અને કેવી રીતે લગાવીશું બધા એનો રિવ્યૂ કરી દઈએ। અહીંયા તમે જોઈ શકો ગેટ આપણે લગાવી દીધો છે। ગેટની ઉપર પણ પતરા લગાવવાના છે। ગેટની ઉપર તમે જે ફ્રેમ દેખાય છે સમજી 2.5 બોક્સ આપણે લગાવી છે। આ જે ઉપર તમે ફ્રેમ જોઈ શકો છો એ આપણે અલગથી લગાવી તો અહીંયા આપણે ઊભા પતરા લગાવવાના, જેથી કરીને ગેટની અડધો ભાગ બંધ થઈ જશે, જેથી હવાનું દબાણ ઓછું થઈ જશે। કેમ કે પાછળ કોઈ વેન્ટિલેશન નથી, એના માટે આપણે અડધા પતરા બંધ કરવાના છે, જેથી કરીને ભવિષ્યની અંદર ગેટને કોઈ નુકસાન ના થાય। અહીંયા તમે જોઈ શકો છો આ જે અટેચમેન્ટ કરી સળિયા ઉતારીને નીચે જે ધાબુ આવે છે એના સાથે અટેચમેન્ટ કરી દીધા છે। 12 mm જાડો સળિયો લગાવી અને વેલ્ડિંગ કર્યો છે, જેથી કરીને ગમે તેટલું વાવાઝોડું કે ગમે તેટલું વરસાદનું એ જોર આવે તો કશું થાય નહીં। અહીંયા તમે દિવાલ સાથે પણ પાઇપ ઊભી કરી દીધી છે, કેમ કે આ સાઈડ ધાબુ કે એવા સળિયા નથી નીકળેલા એટલે એક પાઇપ એ પણ ઊભી કરી છે। અહીંયા તમે ખૂણામાં જો જેટલા પણ ધાબા સાથે સળિયા બહાર નીકળ્યા છે એ આપણા રાપરથી એક 12 mm જાડો સળિયો ઉતારીને વેલ્ડિંગ કરેલો છે, જેથી કરીને ગમે તેવું વાવાઝોડું આવે તો આપણા શેડને કંઈ નુકસાન ના થાય, બરાબર છે। હવે આપણે ઉપર જઈને તમને ઉપરનો પણ રિવ્યૂ બતાવી દઈએ કે ઉપરથી આપણે શું કરવાના છીએ। ચલો હવે ઉપર જઈએ। અહીંયા તમે આ સીડી લગાવી, સીડીથી આપણે ઉપર જતા રહેવાના છીએ। ગોડાઉનની સાઇઝની વાત કરીએ તો 24 બાય 45 ફૂટ થાય છે। ઊભા પતરા સાથે ગણીએ તો ટોટલ વધી જાય છે, પણ 24 બાય 45 ફૂટનું ગોડાઉન છે। અહીંયા તમે જોઈ શકો છો રાફ્ટર જોઈ શકો છો, સામે પણ એવી જ રીતે કર્યું છે। અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 2.5 બાય 3 બોક્સ લગાવી છે। અહીંયાથી જોઈ શકો છો તમે આગળની સાઈડ રાફ્ટર લગાવી છે। અહીંયા એંગલનું રાફ્ટર છે। અહીંયા તમે દિવાલ ઉપર આપણે 3 બોક્સ 45 ફૂટ દોડાય છે એની પર આપણે રાફ્ટર અટેચમેન્ટ કરે છે, અને એથી આપણે 12 ફૂટનું એ કરી છે। અહીંયાથી થોડા જે આ ફૂટ સાઇઝ વધારી છે એમાં સાઈડમાં આપણે પતરા લગાવવાના છીએ। હવે આપણે સફેલી નથી ચણવાના, કેમ કે સફેલી ચણવાનો કોઈ મતલબ થતો નથી 5 વર્ષ પછી, એટલે ખર્ચો ઊભો થાય છે। તો આ રીતે આપણે સાઈડમાં પતરા લગાવી દઈશું, જેથી કરીને ભવિષ્યમાં તો સાઈડનું પતરું કવાય તો પતરું ખોલીને પતરું જ ચેન્જ થાય, આપણો ખર્ચો નથી વધી શકતો। એના માટે આપણે આ રીતે જુગાડ લગાવ્યો છે। અહીંયા તમે જોઈ શકો સાઈડમાં જે બોક્સ ટુકડા આપણે લગાવે છે 6 ઇંચના, એની સાથે આપણે સ્ક્રૂ સાથે અટેચમેન્ટ કરીશું। જૂના પતરા જે સાઈડમાં છે કે થોડા ફૂટના કાપી અને લગાવી દેવાના છે, જેથી કરીને સાઈડમાંથી હવા કે પવનનો જોર ના લાગે, કેમ કે જો સાઈડમાંથી જો ખુલ્લું હશે તો જ પવન અસર કરશે, બાકી જો સાઈડમાંથી પેક હશે તો પવન અડવાનો નથી। તો સફેલી ચડવાનો કોઈ મતલબ થતો નથી, કેમ કે આગળ પણ આપણે ગેટ પરથી બંધ કરી દેવાના છે, તો ક્યાંથી પવન અડવાનો છે। અને સાથે આપણે 12 mm જાડા સળિયા પર નીચે અટેચમેન્ટ કરેલા છે, એટલે કશું થવાનું નથી। વિડીયો ગમે તો લાઇક અને શેર કરતા રહેજો મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો આ સાઈડ પણ આપણે એવી રીતે લગાવવાના છે, આ રીતે ફૂટફૂટના એ સામે પણ એ જ રીતે લગાવવાના છે, આ રીતે સામે પણ આ જ રીતે લગાવવાના છે। પાર્ટ 2 ની અંદર પાર્ટ 3 ની અંદર આપણે પતરા લગાવીશું, કેટલો ખર્ચો થયો, શું થયું, તમામ જાણકારી, કેટલી મજૂરી લાગી એ પણ આપણે જણાવીશું। કેમ કે આ બધી વાતો કરવા રહીશું તો લોંગ વિડીયો થઈ જશે અને સમય આપણી જોડે ઓછો છે, કેમ કે સાથે સાથે કામ પણ કરવાનું અને વિડીયો પણ બનાવવાનો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરો।